બોડેલી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો. જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. ગુજરાત સરકાર દ્વારા પ્રાદેશિક સ્તરે આર્થિક ક્ષમતાનો વિકાસ કરવા અને નવી તકોનું સર્જન કરવાના હેતુથી આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બોડેલી સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં ગુજરાત સરકારે પ્રાદેશિક વિકાસને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે. છોટાઉદેપુર જેવા આદિવાસી બાહુલ્ય અને પ્રકૃતિની ગોદમાં વસેલા પ્રદેશમાં પણ સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, કૌશલ્ય અને રોજગારીની વિપુલ સંભાવનાઓ રહેલી છે. સરકારી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીને જિલ્લાની આકાંક્ષાઓને વૈશ્વિક સ્તરે લઈ જવા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે કટિબદ્ધ અને પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોર્પોરેશન થકી છોટાઉદેપુર જિલ્લામાં નવા ઉદ્યોગકારોને રોકાણથી રોજગારીની નવી તક ઊભી થશે. ખેતીવાડી, કોટન, ડોલોમાઇટ, ઇકોટુરિઝમ ક્ષેત્રે પણ રોકાણકારોને તક મળશે. છોટાઉદેપુર જિલ્લાના કળારાણી ખાતે 100 એકરથી વધુમાં જીઆઈડીસી મંજૂર થવાની કામગીરી છેલ્લા તબક્કામાં છે, જેથી વિપુલ રોજગારીની તકો પણ ઊભી થવાની શક્યતાઓ રહેલી છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા ઉદ્બોધન કરતા જણાવાયું છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે ખૂબ જ સફળ. અન્ય દેશોમાંથી રોકાણકારો ગુજરાતમાં આવીને રોકાણ કર્યું છે. છોટાઉદેપુર જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. સાથે સાથે જિલ્લામાં વિશ્વવિખ્યાત સંખેડા ફર્નિચર, ડોલોમાઇટ ઉદ્યોગ અને રેતીનો ઉદ્યોગ પણ આવેલો છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં નવા ઉદ્યોગો સરકારની યોજનાઓ અને ઇન્ડસ્ટ્રી પોલિસીનો લાભ લઈને આગળ વધે, ખેતીવાડી ક્ષેત્રમાં ફૂડ પ્રોસેસિંગ કરી વેચાણ કરે અને બેંકમાંથી લોન કઈ રીતે મેળવી શકાય એ માટે આયોજિત કાર્યક્રમથી છોટાઉદેપુર જિલ્લાને ઉદ્યોગ ક્ષેત્રે નવી દિશા મળે છે. આ કાર્યક્રમમાં નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ ડોક્ટર મુકેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી સતત ચાલી રહેલા આ વાઇબ્રન્ટ ગુજરાતને લઈને રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત પણ શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં સાંસ્કૃતિક ધરોહરની સાથે સાથે ખનિજ સંપદા અને ખેતીવાડી ક્ષેત્રે પણ ખૂબ સારી ઉદ્યોગ માટેની તકો રહેલી છે. જિલ્લામાં જીએમડીસીના કારણે લોકો રોજગારી મેળવે છે, તેમજ છોટાઉદેપુર જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય ફિલ્મ ક્ષેત્રે પણ આગળ આવી શકે એમ છે. વર્ષ 2047ના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા છોટાઉદેપુર જિલ્લો મહત્વનો ભાગ રહેશે. છોટાઉદેપુર જિલ્લામાં આ કાર્યક્રમ થકી થનાર તેમાં એક્શનના કારણે છોટાઉદેપુર જિલ્લાના ઉદ્યોગને પણ નવી દિશા મળશે. જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચ્ચનકુમાર, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી મુસ્કાન ડાંગર, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્મા, નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી, ડીઆરએના નિયામક કેડી ભગત, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ હેમલતાબેન કોળી, બોડેલી નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, કદવાલ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન બારિયા, સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાજપૂત, અન્ય પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, રોકાણકારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ છોટાઉદેપુર રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પ્રોડક્ટ અને સાંસ્કૃતિક બાબતો અને જે લોકલ પ્રોડક્ટ આવે એનું ઔદ્યોગિક ક્ષેત્રની અંદર આગળ વધે એ માટે MOU કરવામાં આવ્યા અને એમાં છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક નીતિ અંતર્ગત આગળ વિકસે અને રોજગારનું નિર્માણ થાય અને અહીંની જે એ ઔદ્યોગિક ક્ષેત્રના સંસાધનો હોય કે કૃષિ બાબતે, પશુપાલન બાબતે, એના દ્વારા અહીંના લોકો રોજગાર પ્રાપ્ત થાય, આર્થિક ક્ષેત્રે પ્રગતિ થાય, એના માટેની આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અમે ઉપસ્થિત રહ્યા હતા. હું રાહિલ મેમણ ફ્રોમ સિવા કોરી વર્ક્સ. આજે અહીંયા વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રોગ્રામ જે થયેલ છે છોટાઉદેપુરમાં યોજાયા, એમાં અમે આવ્યા હતા અને એમાં અમે MOU સાઇન કર્યું છે, જેથી અમે ઇન્વેસ્ટમેન્ટ કરશું તો એમાં અમને તક બી વધારે મળશે સરકારશ્રી તરફથી, અને સરકારશ્રી તરફથી હમણાં સુધી મળેલી સહાયો માટે બી અમે ખૂબ આભારી છે.
અને જેટલા આભાર વ્યક્ત કરીએ એટલું ઓછું છે અને અમને ઘણી ફેસિલિટીઝ આગળ મળે એવી અમે ઈચ્છા ધરાવીએ અમારું એમઓયુ થયું છે શિવા ક્વોરી વર્ક્સમાં. અમારી 2 ફર્મ છે, શિવા ક્વોરી વર્ક્સ અને એકતા મેટલ્સ. બંનેમાં 6 કરોડ રૂપિયાનું એમઓયુ સાઇન થયું છે, જેથી અમે ઇન્વેસ્ટ કરવાના છે. થેન્ક યુ.